સમાજનું કામ હોય, ના રાજકારણ ન હોવું જોઈએ। જેવી રીતના આપણે કોઈ મંદિરની અંદર કે ઘરની અંદર બૂટ ચપ્પલ બહાર કાઢીને ઘરમાં ગળતા હોય, એ રીતના જ્યારે સમાજનું કામ આવે ત્યારે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમીના બૂટ ચપ્પલ બહાર મૂકી વિચારોથી અને એક મેદાને આવવું જોઈએ સમાજનું કામ હોય ત્યારે। ઉના તાલુકાના માણેકપુર ગામે શ્રી નવયુવક કોળી સમાજ સામાજિક સેવા ટ્રસ્ટ તથા શ્રી સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો। માણેકપુર તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભરતભાઈ રાઠોડ, ઉના તાલુકા પૂર્વ માજી પ્રમુખ ચીનાભાઈ બોકાભાઈ રાઠોડની આગેવાની હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। માણેકપુર ગામની અંદર સતત લોકસેવાના કાર્યો વર્ષોથી કરી રહ્યા છે, ત્યારે સમૂહ લગ્નોત્સવની અંદર પણ ભરતભાઈ રાઠોડ દ્વારા કન્યાઓને કરિયાવર મોટા પ્રમાણમાં આપ્યું હતું। ખૂબ સારી રીતે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન હજારો લોકોની સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો, જાનૈયાઓ પધાર્યા હતા। ઉપસ્થિત મહેમાનો ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડતા 16 નવદંપતીઓને સુખી અને સ્વસ્થ દાંપત્ય જીવનના આશીર્વચન આપ્યા હતા। આ સમૂહ લગ્ન સમારોહમાં તેઓની સાથે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી લખમણભાઈ બાંભણિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શ્રી સામતભાઈ ચારણિયા, દીમિરન ન્યૂઝના તંત્રી માલિક ચૌહાણ, જયંતિકુમાર તેમજ મનુભાઈ સોલંકી, કિશનભાઈ, ટીડીઓ શ્રી ઉના, આપસપના ગામના સરપંચો, સભ્યશ્રીઓ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। એડિટર ઇન ચીફ શિવુ ભાલિયા, દીમિરન ન્યૂઝ, રમેશ સત્યની સાથે। ખૂબ ખૂબ અભિનંદન કે તે લોકો જે પ્રથમ વખત ભરતભાઈ સિનાભાઈ રાઠોડ અને એમની ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવેલું તેમાં પૂરેપૂરો સહયોગ આપી અને કાર્ય સફળ થાય એના માટે દરેકને ખૂબ ખૂબ અભિનંદન। બીજું મારે એ કહેવું છે કે સમાજનું કામ હોય, ના રાજકારણ ન હોવું જોઈએ। જેવી રીતના આપણે કોઈ મંદિરની અંદર કે ઘરની અંદર બૂટ ચપ્પલ બહાર કાઢીને ઘરમાં ગળતા હોય, એ રીતના જ્યારે સમાજનું કામ આવે ત્યારે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમીના બૂટ ચપ્પલ બહાર મૂકી વિચારોથી અને એક મેદાને આવવું જોઈએ સમાજનું કામ હોય ત્યારે। બીજી મારે એ વસ્તુની વાત કેવી છે કે જ્યારે માણેકપુર ગામની અંદર આના પહેલા લાખાભાઈ દ્વારા 4 સમૂહ લગ્ન ચોથી વખત આયોજન કરેલ અને ત્યારબાદ ભરતભાઈ દ્વારા આયોજન કરેલ, એ કોઈ પક્ષાપક્ષીનું આયોજન નથી પણ એક વ્યવસ્થાના ભાગ રૂપે જ્યારે કાંઠાના ગામડાની જ્યારે સામતભાઈએ વાત કરી ને કે માણેકપુરથી લઈ અને રાજપરાથી લઈને સિખલી સુધીના ગામમાં પિયરી હોય અને ગામમાં સાસરી હોય, 90% લોકો ગામમાં ને ગામમાં જ લગ્ન કરતા હોય, કારણ કે કાંઠાની દીકરીઓને કાંઠામાં જ ફાવતું હોય। જેવી રીતના રાજપરાથી લઈને સિખલીના જે કાંઠા વિસ્તારના ગામો છે ત્યાં માછીમારના વ્યવસાય સાથે લોકો જોડાયેલા છે, તો 2 લગ્ન કરવાનું એક જ આયોજન કે જ્યારે ભાઈ બહેનના લગ્ન હોય ને એક જ ગામની અંદર અમારે 90% મા મહિનાની અંદર ફેબ્રુઆરીમાં સાહેબ લગ્ન થતા હોય। ટીડીઓ સાહેબનું ધ્યાન દોરું તો 1 મહિનાની અંદર જ જેમને મેરેજ કરવાના હોય એ કરી લે। શિવરાત્રી પછી મેરેજનું કોઈ આયોજન નથી હોતું। જેવી રીતના શહેર, સિટી અને જે વિકસિત ગામડાઓમાં મેરેજ થાય છે એવા અમારે અહીંયા આ વિસ્તારમાં નથી। 1 મહિનાની અંદર જે કોઈને મેરેજ કરવા હોય એ 1 મહિનામાં મેરેજ કરી લે, કોઈ સમૂહ લગ્નમાં જોડાય કે કોઈ ઘર આંગણે ભણતા હોય, જે રજાઓના પ્રશ્ન રહેતા હોય એ કરે છે। બાકી ફેબ્રુઆરી મા મહિનામાં લગ્ન હોય તો આ ગામની કરવાનું એક જ એમ છે કે લગ્નમાં દીકરીનો માંડવો હોય, બીજામાં ભાઈની જતી હોય, એવી પણ ભરતભાઈએ સરસ મજાની વ્યવસ્થા કરી, તો એમને ખૂબ ખૂબ અભિનંદન। બીજી વસ્તુ એ કે સ્વયંસેવકો છે એમને ખૂબ ખૂબ અભિનંદન કે બંને સેવા આપી। જ્યારે હિન્દુ યુવા સંગઠન અને અન્ય સંગઠનો છે તે લોકોએ પેલા પણ સમૂહ લગ્નની અંદર સેવા આપી, આ પણ સમૂહ લગ્નની અંદર સેવા આપી છે અને એમનું તો એવું કહેવાનું છે કે અન્ય કોઈ ગામમાં થતા હોય ત્યાં પણ અમે જવા તૈયાર છે, એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। બીજી વસ્તુ એ કે અત્યારના આપણી ઘરે જ્યારે જમણવાર હોય ને ત્યારે તમારે એક હિસાબ કરી લેજો, પહેલાના સમયમાં આપણે સણાનું શાક હોય, ઊંધી ગાંઠિયા હોય, સંભારો હોય અને ઘરની સાસ હોય। અત્યારે જ્યારે ઘરે લગ્ન થતા હોય ત્યારે પીરસવા વાળા પણ બહાર ના હોય, જમવાનું બનાવવા વાળા પણ બહાર ના હોય, નાસવા વાળા બહાર ના હોય,
કપડાં પણ ભાડે પહેરાવ હોય એવો સમય આવી ગયો. પણ આ એક માણેકપુરની અંદર પ્રેરણા લેવા જેવી વાત એ છે કે ત્યાં સ્વયંસેવકો ગામના જ હોય, કોઈ દાળિયા સિસ્ટમ નથી, પોતે જ બધા બનાવે છે જમવાનું. અને પીરસવા વાળા જે માસ્ટર હોય એને રસોડામાં વ્યવસ્થા આપેલી હોય, જમવાનું ગામના લોકો જમાડે છે. એટલે એ પણ એક ખૂબ અભિનંદનની વાત છે. બીજી વસ્તુ એ સિક્યુરિટીની, તો સિક્યુરિટીમાં પણ ગામના લોકો છે. આપણે જોયા છે કે પોલીસના જવાનો રાખેલા છે, પણ માત્ર વ્યવસ્થાના ભાગરૂપે. પણ 90% લોકો ગામના લોકો આ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરે છે. બીજી વસ્તુ એ કે જ્યારે આ ભરતભાઈએ સરસ મજાનું આયોજન કરેલું અને કરિયાવરનો બોજો જ હોય દીકરીના માતા પિતા ઉપર કરિયાવરનો. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દેવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.